વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં અપહરણ અને મારપીટની ચોંકાવનારી ઘટના સામે છે. પોલીસને બાતમી આપતો હોવાની શંકાને લઈને બુટલેગરો દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મહેશ માળી નામના યુવકને પોલીસનો બાતમીદાર હોવાની શંકાએ નિશાન બનાવવામાં આવ્યો હતો. આરોપ છે કે બુટલેગરો દ્વારા મહેશનું ચાકુની નોક પર ધમકાવી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશ માળીને વધુ સારવાર માટે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ પાદરા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત મહેશ માળીએ જણાવ્યું કે મને પોલીસનો બાતમીદાર હોવાનો આક્ષેપ કરી મને જબરજસ્તી લઈ ગયા અને મારી પર હુમલો કર્યો. પાદરાની કેલેન ઉપર મેં રિક્ષા લઈને જતો હતો. 5-6 જણ બાઇકવાળા આવ્યા. રિક્ષામાં મને ઓછું ઝાલી લીધું અંદર, અને રિક્ષાની અંદર મારા ઘરાની ઉપર પાર્યું નીકળી દીધું. અને મને રિક્ષામાં મારતા એવું કહેતા કે એસએમસીનો તું બાટલીદાર છે કે એટલે તને અમે મારીએ છીએ એમ, ને તું બાટલી અમારી આપે છે એમ, અમારા સ્ટેન્ડની ઉપરની એમ. કોણ હતું સામેવાળા? મહેશ કરીને છે, અને એના બે છોકરા છે. એક ચિરાગ કરીને છે અને ધનિત કરીને છે, અને એક અજય કરીને છે, અને એક સંતોષ માળી છે. એ વડોદરા છે. શું કરે છે સામેવાળા? સામે દારૂનો ધંધો ચાલે, પાવરફુલ, અને ધમકી આપે છે કે પોલીસવાળા અમારે કશું નહીં કર્યું કેમ, તમે બાટલીદાર છો એસએમસીના, એટલે અમે ખુલ્લેઆમ તમને ટોટે હાથ બધું ભોગી નાખશું એવું કેમ. હા, પછી મને મારે, પછી મને મારીને નાખી બેહોશ થઈને. પછી મારા ભાઈને ફોને મારા ભાઈ મને લેવા, તો પછી મને ઘરે મેં દવાખાને ડાયરેક્ટ આવ્યો. પોલીસને જાણ કરી ને મારી એક સોનાની ચેન તોડી ગયા છે. મારા 1500 રૂપિયા ગજામાંથી લઈ ગયા છે. 1 તોલાની ચેન મારી તોડી ગયા છે. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમે બાટલીદાર છે, તો બુટલેગરો એસએમસીના બાટલીદારને મારવાની જાનથી ધમકી આવે છે લોકો. શું નામ આપનું? મહેશ માળી.